નમસ્કાર. આવનારું વર્ષ 2026 ખેડૂતો માટે ઘણી બધી નવી તકો લઈને આવી રહ્યું છે, ખાસ કરીને સરકારી સહાયના રૂપમાં. તો ચાલો આજે આપણે એ બધી નવી યોજનાઓ વિશે વિગતવાર સમજીએ, જે ખેતી કરવાની રીત અને આવક બંનેમાં મોટો ફેરફાર લાવી શકે છે. શરૂઆત જ કરીએ એક મોટા અને આકર્ષક આંકડાથી. 5 લાખ રૂપિયા. આ એ મહત્તમ સબસિડીની રકમ છે જે મેળવી શકાય છે. આના પરથી જ ખ્યાલ આવે છે કે સરકાર નાના ખર્ચથી માંડીને ડ્રોન જેવા આધુનિક સાધનો સુધી દરેક સ્તરે ખેડૂતોને મદદ કરવા માટે કેટલી ગંભીર છે. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે પશુપાલન અને પ્રાકૃતિક ખેતીથી શરૂ કરીશું, પછી ખેતર અને પાકની સુરક્ષા માટેની યોજનાઓ જોઈશું, અને હા, સૌથી રસપ્રદ ભાગ ટ્રેક્ટર અને ડ્રોન જેવા આધુનિક સાધનો પર મળતી મદદ વિશે પણ વાત કરીશું. અને છેલ્લે આ બધાનો પૂરેપૂરો લાભ લેવા માટે અત્યારથી શું તૈયારી કરવી એ પણ સમજીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, જે ખેડૂતો પાછા આપણી પરંપરાગત અને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે ને, એમના માટે સરકાર ખાસ પ્રોત્સાહન લઈને આવી છે. આ લિસ્ટમાં જે પહેલી યોજના છે એ પ્રાકૃતિક ખેતીના પાયાને મજબૂત કરવા માટે છે. અને એ પાયો છે આપણી દેશી ગાય. આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે જે ખેડૂતો દેશી ગાયનું પાલન કરે છે એમને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે. હવે આંકડા પર નજર કરીએ. દર મહિને 900 રૂપિયાની સહાય, અને એ પણ સીધી ખાતામાં જમા. જો આખા વર્ષનો હિસાબ લગાવીએ તો એક ગાય પાછળ સીધા 10,800 રૂપિયાની આર્થિક મદદ મળે છે. દેશી ગાયના નિભાવ ખર્ચમાં આ રકમ ખરેખર એક મોટો ટેકો બની શકે છે. પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. આ લાભ લેવા માટે તૈયારી બહુ જ જરૂરી છે. અરજીઓ સામાન્ય રીતે મે થી જુલાઈ મહિનામાં ખુલે છે. એટલે અરજી કરતા પહેલા 2 મુખ્ય દસ્તાવેજો, એક તો પ્રાકૃતિક ખેતીનું પ્રમાણપત્ર અને બીજું ગાયનું ટેગિંગ. આ બંને અત્યારથી જ તૈયાર રાખવા ખૂબ જરૂરી છે. સારું, તો પશુપાલનની વાત થઈ. હવે એક એવા મુદ્દા પર આવીએ જે દરેક ખેડૂત માટે બહુ જ મહત્વનો છે: ખેતર અને પાકની સુરક્ષા. જંગલી જાનવરોથી પાકને બચાવવા અને પાણીનું યોગ્ય સંચાલન કરવા માટે સરકાર કઈ રીતે મદદ કરી રહી છે, ચાલો એના પર એક નજર કરીએ. આમાં જે સૌથી વધુ પ્રચલિત અને ઉપયોગી યોજના છે એ છે ટપક સિંચાઈ પદ્ધતિ, એટલે કે ડ્રીપ ઇરિગેશન માટેની સબસિડી. પાણીની બચત અને એના યોગ્ય ઉપયોગ માટે આ યોજનાનું મહત્વ ખૂબ જ વધારે છે. આ ટેબલમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અલગ-અલગ વર્ગના ખેડૂતો માટે સબસિડી પણ અલગ-અલગ છે. ખાસ કરીને SC/ST વર્ગના ખેડૂતો માટે ખર્ચના 85% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની, જે પણ ઓછું હોય એટલી સહાય મળે છે, જ્યારે નાના અને સીમાંત ખેડૂતોને પણ 80,000 સુધીની નોંધપાત્ર મદદ મળે છે. હવે વાત કરીએ કાંટાળી વાડની યોજનાની. આની સમયરેખા પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. આની અરજીઓ મોટાભાગે 2 તબક્કામાં ખુલે છે, એક ફેબ્રુઆરી-માર્ચમાં અને બીજો તબક્કો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં. એ જ રીતે જે સોલાર ઝટકા મશીન છે એના માટે અરજીઓ ઓગસ્ટથી ઓક્ટોબર મહિના દરમિયાન ખુલ્લી હોય છે. હા, કાંટાળી વાડની યોજનાનો લાભ લેવા માટે એક શરત છે કે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ. પણ ધારો કે ઓછી જમીન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. બીજા ખેડૂતો સાથે મળીને એક ગ્રુપ બનાવીને પણ અરજી કરી શકાય છે. આ ખરેખર એક બહુ જ સારો ઉપાય છે. ઓકે, તો ખેતર સુરક્ષિત થઈ ગયું, પાણીની વ્યવસ્થા પણ થઈ ગઈ. પણ હવે ઉત્પાદન કેવી રીતે વધારવું? એનો જવાબ છે આધુનિક સાધનો. તો ચાલો હવે જોઈએ કે ટ્રેક્ટર અને ડ્રોન જેવા સાધનો પર સરકાર કેટલી અને કેવી રીતે મદદ કરી રહી છે. જે ખેડૂત મિત્રો નવું ટ્રેક્ટર લેવાનું વિચારી રહ્યા છે ને, એમના માટે આ ખરેખર બહુ મોટા અને સારા સમાચાર છે. સરકારે ટ્રેક્ટરની ખરીદી પર જે સબસિડી મળે છે એમાં નોંધપાત્ર વધારો કર્યો છે. અને આ વધારો કેટલો મોટો છે એ અહીંયા સ્પષ્ટ દેખાય છે. પહેલાં જે મહત્તમ સહાય 60,000 રૂપિયા હતી એ હવે સીધી વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ મોટો ઉછાળો એ બતાવે છે કે સરકાર ખેતીના યાંત્રિકીકરણ પર કેટલું ધ્યાન આપી રહી છે. અલબત્ત આ સબસિડી મેળવવા માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે, જેમ કે ટ્રેક્ટર 20 થી 60 હોર્સ પાવરની વચ્ચેનું હોવું જોઈએ. સૌથી અગત્યની વાત એ છે કે તેની ખરીદી ફક્ત સરકાર માન્ય ડીલર પાસેથી જ થયેલી હોવી જોઈએ. અને હા, બધા જ અસલ દસ્તાવેજો અને બિલ એકદમ સાચવીને તૈયાર રાખવા.
અને હવે વાત કરીએ ખેતીના ભવિષ્યની, એટલે કે કૃષિ ડ્રોનની. દવા છાંટવાથી લઈને પાકની દેખરેખ રાખવા સુધી ડ્રોન ખેતીના ઘણા બધા કામોને કેટલા સરળ અને ચોકસાઈવાળા બનાવી શકે છે. અને સારી વાત એ છે કે સરકાર આ ટેકનોલોજી અપનાવવા માટે જબરદસ્ત સહાય આપી રહી છે. આ ચાર્ટમાં જે આંકડા છે એ ખરેખર પ્રભાવશાળી છે. સામાન્ય ખેડૂતો માટે પણ 4 લાખ સુધીની સબસિડી છે. અને જો અરજદાર પોતે કૃષિ સ્નાતક હોય, એટલે કે એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ હોય, તો આ રકમ વધીને 5 લાખ સુધી પહોંચી જાય છે. આ ટેકનોલોજી અપનાવવા માટે આનાથી મોટું પ્રોત્સાહન શું હોઈ શકે? તો આપણે પશુપાલનથી લઈને ડ્રોન સુધીની ઘણી બધી મહત્વની યોજનાઓ જોઈ. પણ હવે સૌથી મોટો સવાલ એ છે કે આ બધાનો સંપૂર્ણ લાભ લેવા માટે શું કરવું? ચાલો હવે આપણું ધ્યાન શું ઉપલબ્ધ છે પરથી હટાવીને કેવી રીતે તૈયારી કરવી એના પર લાવીએ. આ એક વાક્ય આખી વાતનો સારાંશ આપી દે છે. સફળતાની ચાવી પૂર્વ તૈયારી છે. જો જરૂરી દસ્તાવેજો સમયસર તૈયાર રાખવામાં આવે તો છેલ્લી ઘડીની દોડધામથી બચી શકાય છે અને યોજનાનો લાભ મળવો લગભગ નિશ્ચિત થઈ જાય છે. અને અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આ બધી માહિતી જાણ્યા પછી એ વિચારવું જરૂરી છે કે આવનારા સમયમાં ટેકનોલોજી અને સરકારી સહાયનું આ મિશ્રણ ભારતીય કૃષિનું ચિત્ર કેવી રીતે બદલશે અને આ બદલાવ માટે આપણે કેટલા તૈયાર છીએ.